આ બ્રહ્મા ને વિષ્ણુ પુરાણોમાં એમ કહે છે કે બે ઝઘડી પડ્યા, આપણી સૃષ્ટિને સંદેશો આપવા માટે આ લીલા રચાઈ છે. અને અમારા બે માંથી શ્રેષ્ઠ કોણ, મહાન કોણ, એ હરીફાઈમાં ઉતરી ગયા અને વિવાદ એટલો આગળ વધી ગયો કે યુદ્ધ ઉપર આવી ગયા. હવે બે હાથી એકબીજાની હારે યુદ્ધ કરે તો આસપાસના બધા ઝાડવા ઉખડી જાય, બરાબર? બે હાથી એકબીજા હારે બાંધે તો ઝાડવાઓનું નિકંદન નીકળી જાય. એમાં બે પ્રચંડ ઉર્જાઓ જો એક સામે યુદ્ધ કરે તો આ સૃષ્ટિનો સમૂળગો નાશ થઈ જાય. એટલે સૌ દેવતાઓ ઋષિ મુનિઓ જઈ અને શિવજીને પ્રાર્થના કરે છે કે આ વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીને કંઈક સમાધાન કરો, આ બે ઉર્જાઓ પરસ્પર ટકરાય છે, આનું સમાધાન કરો. અને ત્યારે મહાદેવ એક પ્રચંડ વિરાટ જ્યોતિર્મય લિંગ સ્વરૂપે ત્યાં પ્રાગટ્ય ધારણ કરે છે. અગ્નિ સ્તંભ, જ્યોતિર સ્તંભ, જેનો કોઈ આદિ છે, ન છોર છે, જેનું ના કોઈ શિખર છે, ના કોઈ અંત છે, ન આદિ ન અંત, એવો વિરાટ પ્રચંડ અગ્નિ સ્તંભ. બ્રહ્મા અને વિષ્ણુની બરાબર વચ્ચે એ અગ્નિ સ્તંભ ત્યાં પ્રગટ થાય છે. હવે બ્રહ્મા અને વિષ્ણુ પરસ્પર નક્કી કરે કે જે આ અગ્નિ સ્તંભનો ઓર છોર પેલા પકડી લે એ શક્તિ મહાન, એ બળ્યો, એ મહાન. એટલે બંને હરીફાઈમાં ઉતરે છે. ખરેખર તો બે હરીફાઈ કરવાની જરૂર નહોતી, પણ બે હરીફાઈમાં ઉતર્યા. બ્રહ્માજી હંસ ઉપર સવાર થઈ, હંસનું રૂપ લઈ અને ઉપરની તરફ ગતિ કરે છે. અને વિષ્ણુ ભગવાન શુકર એટલે વરાહ એટલે કે ભૂંડ એનું સ્વરૂપ લઈ અને પાતાળ તરફ, નીચેની તરફ ગતિ કરે છે. ઉદ્દેશ્ય શું છે કે લિંગનો ઓર છોર સ્પર્શ કરીને આવવો, પકડીને આવવો. વિષ્ણુ ભગવાન શુકર રૂપે નીચેની તરફ દિશામાં જાય છે. જાય જાય જાય, જતા જાય, જતા જાય, જતા જાય. સદીઓની સદીઓ વીતી ગઈ, ગયા ગયા ગયા. થાકીને હાફળા ફાફળા થઈને ઉપર આવ્યા અને પોતાની હાર સ્વીકાર કરી લે છે કે આ ઉર્જા સ્તંભનો કોઈ અંત જ નથી, મારી હાર હું સ્વીકાર કરું છું. વિષ્ણુ ભગવાન નિખાલસ હૃદયે પોતાની હાર માની લે છે. અને બ્રહ્માજી છે હંસ બનીને ગયા છે ઉપર. એને રસ્તામાં કેવડાનું ફૂલ મળે છે. એ જતા જાય, જતા જાય. બ્રહ્મા હંસ બનીને ઉપર ઉડતા જાય, ઉડતા જાય, ઉડતા જાય, ઉડતા જાય, ઉડતા જાય, ઉડતા જાય. અને માર્ગમાં એને કેવડાનું ફૂલ મળે છે. બ્રહ્મા કેવડાના ફૂલને પૂછે છે, હજી કેટલું માથે છે? પૂછો જ માં, હું ઉપરથી હાઈલો જ આવું છું, હાઈલો જ આવું છું. કેવડાના ફૂલને શિવજીએ મતલબ એ અગ્નિ સ્તંભે પોતાના મસ્તિષ્ક પર ધારણ કર્યો હતો. પણ જેમ આ વિષ્ણુ અને બ્રહ્માને એકબીજા સામે ઝઘડતા જોયા ત્યારે મહાદેવે અટહાસ્ય કર્યું. હાસ્ય કર્યું તો હસવામાં એ કેવડાનું ફૂલ મહાદેવના મસ્તિષ્ક ઉપરથી નીચે પડ્યું. ત્યાંથી પડતું જ આવે, પડતું જ આવે, પડતું જ આવે. ત્યાં વચ્ચે ઈ ને બ્રહ્માજી ભેગા થઈ ગયા. સદીઓની સદીઓથી પડતું જ આવે, પડતું જ આવે. ત્યાં માંડ ભેગા થયા. બ્રહ્માજી પૂછે, હજી કેટલું માથે? પૂછો જ માં, હાઈલો જ આવું છું સદીઓથી, હજી એનો કોઈ અંત જ નથી. એમ તો બ્રહ્માજીએ વિચાર કર્યો કે તો હવે ઉપર જવું નકામું છે. તો ચતુરાઈ વાપરી, ષડયંત્ર કર્યું. કેવડાના ફૂલને કીધું, એ કેવડાના ફૂલ, હું બ્રહ્મા છું, જગતનો બાપ છું, મારા કીધે બધું થાય. તારે છે ને મારું એક કામ કરી દેવાનું, તો હું તારું એક કામ કરી દઉં. લાંચ રૂશ્વત બધે પહેલેથી ચાલી જ આવે છે. લાંચ રૂશ્વત આજકાલની નથી, ચાલી જ આવે છે. ટેબલ નીચેના વ્યવહારો.
તો બ્રહ્માજીએ કેવડાના ફૂલને કીધું કે તારે મારું એક કામ કરવાનું, નીચે જઈ અને વિષ્ણુ ભગવાન આવે ને અને બધા દેવતાઓની સામે વિષ્ણુ ભગવાનની સામે તારે સાક્ષી પૂરવાની કે હું ઉપર જી આવ્યો છું અને સાક્ષી રૂપે હું તને લઈ આવ્યો છું, તો હું તારું પ્રમોશન કરી દઈશ. પ્રમોશન માટે લાગે ને, હે? તો હું તારું પ્રમોશન કરી દઈશ. કેવડાનું ફૂલ બ્રહ્માજીની વાતમાં આવી ગયું. કેવડાના ફૂલને લઈને બ્રહ્માજી આવ્યા ને વિષ્ણુ ભગવાનને કે હું તો ઉપર જી આવ્યો, આપણે એનો ઓરછોર પકડી આવ્યા એમ. તો વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને શ્રેષ્ઠ માની લીધા. બ્રહ્માજીને પગે લાગ્યા કે તમે શ્રેષ્ઠ, તમારથી હું ઉતરતો, હું તમારું પૂજન કરું, તમારું સત્કાર કરું. અને આ ત્યાં બધું ઘટના ચાલી રહી હોય ત્યાં મહાદેવ ત્યાં પ્રગટ થાય અને મહાદેવ વિષ્ણુ ભગવાનને વરદાન આપે. વિષ્ણુ ભગવાનને વરદાન આપે કે હે વિષ્ણુ, હું તમારા ઉપર પ્રસન્ન છું. બ્રહ્માજીને એમ, વિષ્ણુ ભગવાન એમ જોતા રહી ગયા કે જીત્યા તો આ બ્રહ્માજી છે અને વરદાન મને મળે છે, કારણ કે ભોળિયો તો બધું જાણે. હે વિષ્ણુ, હું તમને વરદાન આપું છું. તો કે પ્રભુ, હું તો હારી ચૂક્યો છું શરત. તો કે આ જગતના ખોટા સાચા નિયમો વડે રમાતી રમતોનો વિજેતા કોણ અને હાર્યો કોણ એનાથી કાંઈ ફરક પડતો જ નથી. અને ખરેખર કોઈ વિજેતા કોણ છે ને કોણ જીતે છે ને કોણ હારે છે ને એનાથી ઈશ્વરની નજરમાં કાંઈ ફરક પડતો જ નથી. જીતેલાઓને ઘણી વખત કોઈ યાદ કરતું નથી અને હારેલાઓ અમર થઈ જાય છે, એવી કેટલીય કથાઓ છે. મહાભારતની અંદર અભિમન્યુનું પાત્ર, અભિમન્યુ તો નાનો છોકરા જેવો છે, 16-17 વર્ષની આયુષ્ય હશે અને યુદ્ધમાં જાય છે. અને ખબર છે કે આપણને ખાલી અંદર જતા આવડે છે, પાછું આવતા આવડતું નથી. કોઠો આપણને ભેદતા આવડે છે પણ એમાંથી બહાર નીકળતા આવડતું નથી. એ તો અર્જુન જાણે છે અને ત્યારે તો વિદ્યા પ્રાપ્ત પૂરી થઈ નથી. અને ત્યારે અર્જુન મતલબ અભિમન્યુ જ્યારે યુદ્ધમાં ઉતરે છે એ પહેલા કૃષ્ણ ભગવાન તો મામા થાય, સુભદ્રાના ભાઈ કૃષ્ણ ભગવાન મામા થાય. એટલે યુદ્ધમાં જ્યારે ઈ કોઠો ભેદવાનો હોય એ દિવસે સવારમાં અભિમન્યુ પોતાના મામાને પગે લાગવા જાય અને આશીર્વાદ પામે છે અને કહે છે વિજયી ભવ, વિજયી ભવ. હવે એ તો કાળિયો ઠાકર છે, 14 લોકનો બ્રહ્માંડનો આધિપતિ છે, એને ખબર જ છે શું થવાનું છે અને છતાંય આશીર્વાદ આપે છે વિજયી ભવ. અને ઘટના સૌ બની, કથા આપણે સૌ જાણીએ, એમાં બહુ ઊંડા ન જઈએ. પણ એ જ સાંજે અભિમન્યુ પાછો આવતો નથી અને ત્યારે દ્રૌપદી છે કૃષ્ણ ભગવાનને પૂછે છે કે સખા, તમારા વરદાન ફોક ગયો, તમારું વરદાન વ્યર્થ ગયું, તમારા આશીર્વાદ વ્યર્થ ગયા, તમે કીધું તું વિજયી ભવ. અભિમન્યુનો તો પરાજય થયો, પાછો આવ્યો જ નહીં. અને ત્યારે ભગવાન મહાભારતની અંદર દ્રૌપદીને કહે છે હે સખી, આ જગતની અંદર, આ જગતના પ્રપંચોની રમતમાં કોણ જીતે છે કોણ હારે છે એનું કાંઈ મહત્વ જ નથી, પણ આ જગતમાં જ્યાં સુધી ચાંદો સૂરજ રહેશે ત્યાં સુધી મહાભારતની કથા ગવાશે અને ત્યાં સુધી અભિમન્યુ એ ચિરંજીવી પાત્ર તરીકે ઓળખાશે. અને અભિમન્યુની યશગાથા ચિરંજીવી રહેશે. અભિમન્યુ ચિરંજીવી નથી પણ એનો યશ, એની યશ છે એ ચિરંજીવી રહેશે. કોણ જીતે છે કોણ હારે છે એનાથી કાંઈ ફરક પડતો નથી. ફરક એનાથી પડે છે કે તમે કેવી રીતે જીતો છો અને કેવી રીતે હારો છો. જો હારતા વખતે પણ તમે ખુમારીથી, સત્યથી, નીતિથી તમે હારો તો એ હાર પણ ઈશ્વર માટે જીત કરતા વધારે મુબારક છે.
તો અહીંયા વિષ્ણુ ભગવાન હારે છે અને છતાં ભગવાન એને વરદાન આપે છે કે હે વિષ્ણુ, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, તમને વરદાન આપું છું કે સમગ્ર સંસારમાં તમારી પ્રતિષ્ઠા, તમારી કીર્તિ, તમારું પૂજન, તમારી આરાધના મારા બરાબરની જ થશે. એટલે તમે જોજો, વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાન એની આરાધના બરાબરની જેમ થાય, એની આરાધના બરાબર થાય, બંનેના મંદિરો થાય. બ્રહ્માજીના ક્યાંય મંદિરો નથી. અને પછી મહાદેવ બ્રહ્માજીની સામું જોવે અને ક્રોધ ભભૂકે અને પોતાના ક્રોધ ભર્યા ભ્રુકુટીમાંથી ભૈરવ પ્રગટ થાય અને મહાદેવ ભૈરવને આજ્ઞા કરે કે તમે બ્રહ્માજી જે અસત્યવાદી છે એનું મસ્તક છેદન કરી આવો. ભૈરવ જઈ અને બ્રહ્માજીનું એક માથું કાપી નાખે છે. બ્રહ્માજી 5 મુખવાળા હતા, એમાંથી 4 મુખવાળા થયા. પંચાનન હતા, એમાંથી ચતુરાનંદ રહ્યા. અને મહાદેવ કહે છે કે હે બ્રહ્મા, તમારે ખરેખર તો આ હરીફાઈમાં ઉતરવાની જરૂર જ નહોતી, પણ તમે જો હરીફાઈમાં સ્પર્ધામાં ઉતરો તો જીતવા માટે મર્યાદાનું ઉલ્લંઘન કરીને અસત્યનો વાદન કરવું આ ક્યારેય પણ સ્વીકાર્ય નથી. એટલે હે બ્રહ્મા, હું તમને દંડ આપું છું, તમારી કોઈ પૂજા નહીં કરે, તમારા ક્યાંય મંદિરો નહીં બંધાય, તમારા નામના કોઈ ઉત્સવો પણ નહીં ઉજવાય. આ બ્રહ્માજીને કપટનું પરિણામ મળ્યું છે. ઈશ્વર કપટ કરે તો ઈશ્વરને પણ ભોગવવું પડે છે, એવા આપણું શાસ્ત્રોનું વિધાન છે. આપણા શાસ્ત્રો કહે છે કે ઈશ્વર કપટ કરે તો ઈશ્વર પણ ભોગવે છે. પોતે ખોટું બોલ્યા એટલું જ નહીં, આ કેવડાના ફૂલ પાસે પણ ખોટું બોલાવ્યું. એટલે ભગવાન કહે છે કે આ મારો આદેશ છે કે આજથી આ કેવડાનું ફૂલ મને ક્યારેય ચડાવવામાં આવે નહીં. એટલે જોજો, મહાદેવને કેવડાનું ફૂલ ચડાવાય નહીં. ધતુરો તો ધતુરોય ચાલે, પણ કેવડો નહીં. કેવડો નતર સુગંધીદાર ફૂલ છે, કેવડો સુગંધીદાર પુષ્પ છે, પણ કેવડો મહાદેવને ન ચડાય. સુશોભનમાં વાપરી શકાય, પણ મહાદેવને એનો સ્પર્શ ન કરાવી શકાય. મહાદેવનો આદેશ છે. શું કામ? કપટ આપણને ઈશ્વરથી. અને જો નહીં તો તે કેવડાનું ફૂલ ભગવાને માથે ધારણ કર્યું હતું, ભગવાનને માથે ધારણ કર્યું હતું, પણ કપટ કર્યું એટલે ભગવાનથી અલગ થઈ જવું પડે છે કેવડાને. કપટ આપણને ઈશ્વરથી અલગ કરી નાખે છે.